30 દિવસ ચેલેન્જનો આજે છે 26મો, 27મો, 28મો ને 29મો દિવસ. જય દ્વારકાધીશ ડેર. ભાઈ તો આજે વિપડા ગામડેથી સીધા રાજકોટ જવા. અચ્છા. સવારમાં એટલા વેલા ઉપર ચડી ગયા કે કોઈ ચકલી પર નતું બોલો. પછી તો 40 લાખની ગાડીની મૈંડા રાહ જોવા અને આવી પગાઈ. પછી તો લઈ લીધી સોયલથી ધ્રોલની ટિકિટ ને પહોંચી ગયા ધ્રોલના બસ સ્ટેન્ડ. એટલે આ શું કૂતરાને રાજકોટ આવું કે શું? પછી તો રાજકોટ પહોંચીને બેસી ગયા રિક્ષામાં. તે તો આવી ગયું આપનું સ્ટેશન, એવું આલાપ ગ્રીન સિટી. પછી તો ઘરેથી ગાડી લઈને ભાગ્યા સીધા ઓફિસ. સાંજે તો પહોંચી ગયા પૂજારામ. તે તો હતા ચારે બાજુ માણા. ત્યાંથી તો કરી લીધી શોપિંગ ને પછી તો ભાગ્યા બગડાટો બોલાવતા ઘરે. તે તો રસ્તામાં તો થઈ ગયું સિગ્નલ બંધ. બીજો દિવસ એટલે કે ડે 27મો. સવારમાં ઉઠીને રેડી થઈને નીકળી ગયા ઓફિસે. આવી ગઈ ઓફિસ ને ઓફિસે પહોંચીને પી નાખી ગરમા ગરમ ચા. પછી તો બેસી ગયા કામ કરવા. થઈ ગઈ હતી શાંત તો પહોંચી ગયા પાર્કિંગમાં. ત્યાંથી તો ભટભટીને લઈને ભાગ્યા સીધા ઘરે. ઘરે જઈને જોયું તો ઢીંગલી તો કરતી હતી ડાન્સ ના છોટા ભીમ તો ખાતો તો ગદા. દિવસ ત્રીજો એટલે કે ડે 28મો. રોજની જેમ સવારમાં નાસ્તા પાણી કરીને પહોંચી ગયા લીફમાં. આ શું સિલેક્ટ કર્યા વગર જ લીફ ચાલુ? રસ્તામાં તો દેખાઈ ગયા બે જીગરી. પછી તો ઘૂસી ગયા ઓફિસની લીફ. શાંત થતા રોજની જેમ નીકળી ગયા ઘરે જવા. દિવસ ચોથો એટલે કે 29મો. રોજની જેમ ઉઠો જાગો ને ઓફિસે જાઓ. પવન વેગે ભાઈ તો વાગ્યા ઓફિસે ને પહોંચી ગયા પાર્કિંગમાં. થઈ ગઈ હતી શાંત તો ઓફિસને કીધું બાય ને પહોંચી ગયા પાર્કિંગમાં. પાર્કિંગ તો થઈ ગયું હતું સાવ ખાલી. આજ માટે આટલું.